નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું વિજય બેચ ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. અને આપણે શું જોઈ રહ્યા હતા? ચેપ્ટર 1 દ્રાવણો કેમેસ્ટ્રીની અંદર જોઈ રહ્યા હતા. ને અત્યાર સુધી આપણે શું શું જોયું છે? દ્રાવણો વિશે જોયું છે. દ્રાવણો કયા કયા અલગ અલગ પ્રકારના હોય છે. પછી શું જોયું હતું આપણે? દ્રાવણની દ્રાવ્યતા જોઈ હતી કે દ્રાવ્યતા કોને કહે છે. અને શું જોયું હતું કે એને અલગ અલગ કઈ રીતે દર્શાવી શકાય, જેની સાંદ્રતાની અભિવ્યક્તિઓ જોઈ હતી. અને હેનરીનો નિયમ પણ આપણે જોયો હતો. હેનરીના નિયમમાં કોના માટે વપરાય છે? જ્યારે કોઈ આપણો પ્રવાહી દ્રાવક હોય ને તેની અંદર મેં શું ઓગાળેલો હોય? વાયુ દ્રાવ્ય ઓગાળેલો હોય તેના માટે હોય છે. ને એના થોડા 2-3 દાખલા જોયા હતા ને એક દાખલો બચેલો હતો, તે આજે હું કરાવું છું. બરાબર, ખૂબ જ સરળ દાખલો છે. ચાલો, તે 1.39 સ્વાધ્યાયનો દાખલો છે. બહુ ઈઝી દાખલો છે, જોઈએ. પણ થોડુંક સમજવા જેવું છે, પણ છે જ. ચાલો, શું આપેલું છે? હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે. ખ્યાલ છે દરેકને? હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે. ચાલો, 298 કેલ્વિન તાપમાને તમે જોજો તો હેનરીના નિયમના દરેક દાખલાની અંદર આ લખેલું જ હોતું હોય છે કે કોઈ તાપમાન ફિક્સ આપેલું હોય છે. કારણ ખબર? કારણ આપણને ખ્યાલ છે. તાપમાન જો બદલાય તો હેનરીના નિયમનો અચળાંકનું મૂલ્ય બદલાઈ જાય અને જવાબ બદલાઈ જતો હોય છે. ચાલો, એટલે 298 કેલ્વિન તાપમાને મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે હવાની વાત કરું તો ઓક્સિજન એટલે O2, ખાલી O નહીં લખવાનો. અને નાઇટ્રોજન એટલે કે N2 નું લગભગ પ્રમાણ કદથી અનુક્રમે કેટલું છે? 20% અને 79% છે. ચાલો, આ 20% કોનું છે? ઓક્સિજનનું અને નાઇટ્રોજનનું 79% છે. બરાબર, ઘણા લોકો કદાચ અહીંયા પણ ભૂલ કરી દે છે. ઓક્સિજન ભાઈ 79 લઈ લઈને નાઇટ્રોજન 20% લઈ લે, એવું પણ કરે છે. પરંતુ અહીંયા અનુક્રમે શબ્દ લખેલો છે, તે ધ્યાનમાં રાખવાનું. ચાલો, 10 atm દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. શું કીધું? એક પાણી હશે, કશે મૂકેલો હશે, કદાચ કઈ વાટકીમાં કે કશે ગમે ત્યાં મૂકેલું હશે. તે પાણી હવાની સાથે સંતુલનમાં છે. અને હેનરીના નિયમના અચળાંકનું ઓક્સિજન માટે અને નાઇટ્રોજન માટે મૂલ્ય આપેલું છે 298 કેલ્વિન તાપમાને. જે આ કંઈક છે, હવે વાંચતો નથી મેં, હોય છે. અને પાણીમાં આ વાયુનું સંઘટન પ્રમાણ ગણવાનું છે. ચાલો, સંઘટન પ્રમાણ એટલે અહીંયા શું પૂછ્યું છે તમને? શું લાગે છે તમને? શું હશે? શું આવશે સંઘટન પ્રમાણ એટલે? મોલેન્સ જ પૂછેલું છે. બરાબર, જરાક 2 મિનિટ જોવો એટલે તમે તો ગૂંચવાઈ જાય અહીંયા. ને મને ખ્યાલ આવતો છે ક્લાસમાં 1-2 જણ જ બોલે છે, પછાડીથી તો કઈ જવાબ જ નથી આવતો. હવે મારે શું સમજવું? તમને સમજ પડે છે કે નહીં સમજ પડતી? થોડીક રિસ્પોન્સિવનેસ રાખો તો જરા ક્લાસમાં પણ મજા આવે. બરાબર ને? મને પણ ખ્યાલ આવે તમને સમજ પડે છે કે નહીં. ને ના સમજ પડે તો ગમે ત્યારે તમે પૂછી લો છો. બરાબર, પૂછી લો પ્લીઝ. ચાલો, આપણે ગણવાનું ચાલુ કરીએ. x2 આપણને સોરી x2 આપણે x શોધવાનો છે, મોલ અંશ શોધવાનો છે. અને આપણને હેનરીના અચળાંક KH ના મૂલ્યો આપેલા છે. ચાલો, KH ના મૂલ્ય આપેલા છે. શું આપણી પાસે આંશિક દબાણ છે? અહીંયા આંશિક દબાણ આપેલા છે. 10 atm તો આપેલો છે, પણ એ કંઈક આંશિક દબાણ કહેવાય. અહીંયા આપણા પાસે 2 વાયુઓ છે, ઓક્સિજન અને નાઇટ્રોજન. બંને અલગ અલગ છે ને બંનેના અલગ અલગ KH પણ આપેલા છે. ચાલો, જો અહીંયા શું આપણે કરવાનું છે? સૌથી પહેલા આપણે આંશિક દબાણ શોધવા પડે. ચાલો, મારે શોધવું છે PO2. ઓક્સિજન માટે સૌથી પહેલા મારે શોધવું પડે PO2. ચાલો, મને અહીંયા કીધું છે કે કદથી 20% છે આનું. બરાબર, કદથી 20% પ્રમાણ હવાની અંદર કોનું છે? ઓક્સિજનનું છે. એટલે કે મારે શું કહેવું હોય તો 20% એટલે મારે 20/100 મારાથી લખાય. 20% એટલે 20/100. ખ્યાલ આવ્યો? ચાલો, હવે હવાનું દબાણ 10 atm છે, એટલે કે 10 atm ના 20% થાય. 10 atm ના 20% એટલે 10 ગુણ્યા 20/100. આ ખ્યાલ આવ્યો દરેકને? ખ્યાલ આવ્યો અહીંયા?
ચાલો તો હવે આ જરાક મેં ગણતરી કરી નાખું તો મને મળે PO2 મળી જાય. હવે આખો હવા છે પૂરેપૂરી હવા તેનું દબાણ મને આપેલું છે 10 atm. હવે એ હવાની અંદર 20% મારો ઓક્સિજન છે. તમે જેટલી પણ 10 atm એનું દબાણ છે તેનામાં 20% કરું તો મને ઓક્સિજનનું આંશિક દબાણ મળે કે નહીં મળે? ખ્યાલ આવે છે ને? બરાબર. ચાલો તો આની મેં ગણતરી કરું તો મને શું મળશે? 2 atm મળે દબાણ. 2 atm દબાણ એ કોનું? ઓક્સિજનનું છે, આખા હવાની અંદર છે. બરાબર. ખ્યાલ આવ્યો ને કે કશે ગુચાવો છો? આ બાજુ આવે છે ને? ચાલો એકવાર ફરીથી. ચાલો હવા છે, આ હવા છે. ચાલો આ હવા છે એવું માની લો. હવે આની અંદર શું છે? ઓક્સિજન છે અને નાઇટ્રોજન છે ને અહીંયા માની લો કે આ કંઈક પાણીનું કંઈક ટેન્કર છે એવું માની લો. હવે આની અંદર પાણી ભરેલું છે. હવે આંશિક દબાણ એટલે શું? આ જે ઓક્સિજન છે ત્યાંની ઉપર દબાણ લગાવશે ને નાઇટ્રોજન પણ દબાણ લગાવશે એમ. પણ આ બંનેમાં માત્રા કેવી છે? અલગ અલગ છે. બરાબર. હવે ધારો કે કોઈક આમાં ધારો કે કોઈ વસ્તુ લઈ લો. ધારો કે અહીંયા જે મેં પ્લેટફોર્મ ઉપર ઊભો છું તેને જ લઈ લઉં. હવે માની લો મારી સાથે કોઈ બીજું પણ અહીંયા બાજુમાં ઊભું હોય તો હું પણ અહીંયા બળ લગાવું છું અને ઉપર દબાણ લગાવું છું એક પ્રકારનું ને બીજો પણ દબાણ લગાવે છે એમ. બીજો જે ઊભો છે તે પણ દબાણ લગાવશે. હવે મેં જે દબાણ લગાવું તે મારું આંશિક દબાણ કહેવાય ને પેલો જે દબાણ લગાવે તેનું આંશિક દબાણ કહેવાય એમ. પણ આપેલું મને શું છે? અહીંયા કુલ દબાણ આપેલું છે, બંનેનું ટોટલ આપેલું છે એમ. ખ્યાલ આવ્યો? હવે મારું આનું દબાણ અલગ અલગ હશે. મેં કીધું કે મારો જે એટલો પણ બળ લગાવો છે તે ટોટલમાંથી 20% છે. આ જે પણ દબાણ લગાવે છે તે કેટલું છે? એનું 79% છે. તો મારે જેટલું પણ કુલ આવશે તેનામાં 20% કરું તો મને ઓક્સિજનનું દબાણ મળી જાય અહીંયા. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો તમે પદ માંડીને પણ કરી શકો છો કે પદ માંડીને પણ તમે આ ગણી શકો છો. હવે પદ કઈ રીતે માંડીશું આપણે તે જોવું પડશે. 100 ના 20% તો 10 atm ના કેટલા? એ રીતે તમે કરી શકો છો. બરાબર. આ જ આવશે. કરું લખો કે પછી ચાલશે? ચાલશે. ચાલો આ જરાક જવા દઉં છું આને. ચાલો હવે જો 2 atm છે દબાણ. હવે મારો જો KH નું મૂલ્ય કોમ આપેલું છે? KH નું મૂલ્ય mmHg માં આપેલું છે. mm જ લખેલું છે માત્ર, પણ mmHg આપણે સમજવાનું. ચાલો તમારે ATM ને કોમાં કન્વર્ટ કરવું પડે? mmHg માં કન્વર્ટ કરવું પડે. ચાલો તો પાછળ મેં તમને ભાઈ કન્વર્ટના પેલા એ લખાવેલા હતા. તો શું આવે? 1 atm બરાબર 760 mmHg. બરાબર. ચાલો 1 atm બરાબર શું આવશે? 760 mmHg. ચાલો આપણા 2 atm છે. તમારે mmHg માં કન્વર્ટ કરવા શું કરવું પડે? અહીંયા 760 વડે ગુણાકાર કરવો પડે. ચાલો તમે અહીંયા 760 વડે ગુણાકાર કરી દઉં તો શું થશે? 1520 mmHg. ચાલો ખાલી mm જ લખો છો, આ લોકોએ પણ mm જ લખ્યું છે તે માટે. ચાલો એ જ રીતે મેં હવે નાઇટ્રોજનનો ગણતરી કરીશ. ચાલો એક વખત મેં પદ માંડીને તમને કરી દઉં છું ફરીથી. ચાલો મારો કેટલો છે? 100%. 100% એ 100% માંથી સોરી એમ લખી દઉં. 100% માંથી નાઇટ્રોજન કેટલા ટકા છે મારા? 79% છે. ચાલો માટે હવે એનું દબાણ કેટલું છે? 10 atm દબાણ છે. તો 10 એ કેટલા એમ? ચાલો આ રીતે કંઈક પદ માંડી દીધું છે. આનો ચોક્કસ ગુણાકાર કરો. 10 ગુણ્યા કેટલા થશે? 10 ગુણ્યા 79 ના છેદમાં 100. ચાલો આ ગણતરી કરો કેટલા આવશે? આ તો કેન્સલ થઈ ગયું એટલે 7.9 આવશે. 7.9 atm.
આવ્યો? આ ખ્યાલ આવ્યો ને? તમે જે રીતે સમજ પડે તે રીતે મેં બંને રીતે અહીંયા તમને બતાવી દીધી છે. બરાબર? ચાલો હવે હવે આને મારે પાછા mmHg માં કન્વર્ટ કરવું પડે. તો 760 વડે ગુણાકાર કરું મેં. 7.9 ગુણ્યા 760. ચાલો કેટલા આવે છે? 6004 mm. ખાલી mm જ લખો છો કારણ કે એ લોકો પણ mm જ લખેલા છે. ઓકે ચાલો અહીંયા સુધી મને આ ખ્યાલ આવી ગયો. બસ હવે આ દાખલામાં કઈ બચ્યું નથી. મને KH ના મૂલ્ય આપેલા છે ને મેં આંશિક દબાણ બંનેના શોધી કાઢ્યા. આ શું આવશે? Pn2. ચલો મને આંશિક દબાણો મળી ગયા, KH નું મૂલ્ય આપેલા છે, તમે સંઘનન હવે આરામથી શોધી શકીશ. ચલો ઓક્સિજન માટે લખો. શું લખાશે હેનરીનો નિયમ? શું લખાશે? PO2 બરાબર KH into X. ચલો KH છે તે અહીંયા O2 નો છે ને X પણ O2 મળશે આપણને. ચાલો હવે મારે શોધવાનું છે XO2. તો XO2 ને કરતા બનાવી દઈશ. XO2 બરાબર PO2 ના છેદમાં KHO2. ચાલો PO2 કેટલા મળ્યા છે મને? 520 1520 ના છેદમાં કેટલો છે? કોના માટે છે? ઓક્સિજન માટે. ઓક્સિજન માટે KH કેટલો આપેલો છે? ઓક્સિજન પહેલા છે એટલે મેં પહેલું લઈશ 3.30 ગુણ્યા 10⁷. 3.30 ગુણ્યા 10⁷. ચલો કેટલા આવે છે? 460 આવે છે કે 90 આવે છે? ગુણ્યા 10⁻7 બરાબર ને? ચલો તો જરીક 2 પોઈન્ટ આ બાજુ કાપી લઉં છું એટલે 4.6 ગુણ્યા 10⁻, કેટલે લખાશે? 9 કે 5? 5. જો 2 દશાંશ આપણે ડાબી બાજુ તરફ જઈ રહ્યા છે. બરાબર? ચાલો તો આવી ગયો આપણા માટે શું? XO2 આવી ગયો. ચલો એ જ રીતે મેં શું શોધીશ? XN2. ચાલો આના પરથી જ મેં સૂત્ર લખી દઉં છું. XN2 બરાબર PN2 ના છેદમાં KHN2. ખ્યાલ આવ્યો ને? મેં પાછું આ સૂત્ર લખીને કરતા નથી બનાવ્યું, આના પરથી ડાયરેક્ટ લખી દીધું. ખ્યાલ આવશે ને દરેકને? ચલો PN2 કેટલા છે? 6004. 6.51 જ છે. 51 ગુણ્યા 10⁷. ચાલો કેટલા આવે છે? XN2 117.72 ગુણ્યા 10⁻7. ચાલો આને પણ મેં ફેરવી દઉં. ચાલો એટલે શું થશે? 1.17 ગુણ્યા 10⁻5. ખ્યાલ આવશે ને દરેકને? ચલો જવાબ જોઈ લઈએ. આપણો જવાબ બરાબર આવે છે ને? ચાલો 4.6 ગુણ્યા 10⁻5 શું આવે છે? 922.27 એટલે કેટલા આવશે? 9.22 ગુણ્યા 10⁻5. બરાબર ને શું આવશે આનો એકમ? બોલો એકમ તો લખ્યો નહીં આપણે. બોલો એકમ શું આવશે? એકમ નહીં આવશે આનો. મોલ અંશનો કોઈ એકમ આવશે નહીં. બરાબર બાકી અમુક લોકો લખવા બેસે. ચાલો ખ્યાલ આવી ગયો દાખલો? ખ્યાલ આવી ગયો દરેકને દાખલો? કોઈ છે મુશ્કેલી આની અંદર? મુશ્કેલી હતી ત્યાં હતી બસ, બીજું કઈ નથી. આ રીત તમે આનાથી તમે સરળતાથી સમજી શકો છો. 100 માંથી નાઇટ્રોજન 79% છે. 10 atm દબાણ લગાવતો હોય તો અને આપણો 79% દબાણ કેટલું હશે? ખ્યાલ આવી ગયો દરેકને? ચાલો તો આ દાખલો બહુ ખાસ પૂછાતા નથી. બરાબર બોર્ડની વાત કરું. હા બોર્ડની વાત કરું. આપણી પરીક્ષામાં કદાચ પૂછી કાઢું એકાદ દાખલો. બરાબર ચાલો તો હવે નેક્સ્ટ ટોપિક પર જોઈએ. મોસ્ટ એમપી ટોપિક છે આ ચેપ્ટરની અંદરથી ને સૌથી સરળ ટોપિક
સૌથી સરળ એટલે જે પૂછાય છે તેમાંથી ખૂબ સરળ ટોપિક છે. તો ચાલો એને સમજીએ. ચાલો ચલો પ્રવાહી દ્રાવણના બાષ્પદબાણ ને મને લખેલું છે મેં ડબલ ડોટ કરીને રાઉલ્ટનો નિયમ. બરાબર. ચાલો અત્યાર સુધી આપણે શું જોયું છે તે પહેલા જોઈ લઈએ. દ્રાવ્યતાની અંદર શું જોયું હતું? પહેલા ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા જોઈ હતી કે ઘન પ્રવાહીમાં કઈ રીતે દ્રાવ્ય થાય છે. પછી શું જોયું હતું? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, કે જે પણ વાયુ દ્રાવ્ય હોય તે કઈ રીતે દ્રાવ્ય થાય છે કોની અંદર? પ્રવાહીની અંદર. અને તેના માટે હેનરીનો નિયમ જોયો હતો. હવે આપણે કોની વાત કરવાના છે અહીંયા? પ્રવાહી દ્રાવણના બાષ્પદબાણ. એટલે કે મારો દ્રાવ્ય પણ પ્રવાહી છે આ વખતે, અને શું છે? દ્રાવક પણ કેવું શું છે? પ્રવાહી છે. બરાબર. ચાલો આ બાજુ ધ્યાન આપો. ચાલો એના માટે રાઉલ્ટનો નિયમ જોવાનો છે. પેલા માટે હેનરીનો નિયમ હતો, હવે આના માટે રાઉલ્ટનો નિયમ. ચલો માર્ચ 2024 માં થિયરીનો સવાલ આમાં આવેલો હતો. મોટાભાગે 4 માર્કનો જ હશે. શું છે અહીંયા સવાલ મેં લખેલો છે? ચલો મફતના માર્ગ. રાઉલ્ટના નિયમને આધારે પ્રવાહી દ્રાવણના બાષ્પદબાણ માટે સમીકરણ મેળવો અને તેના તારણો લખો. માર્ચ 2024 માં આવો સવાલ પૂછાયો છે બોર્ડની પરીક્ષાની અંદર. બરાબર. ચાલો સમજવા માટે તૈયાર છો તમે કે આ નિયમ શું કહે છે ને રાઉલ્ટ કોણ છે ભાઈ? ચાલો આપણે બે બાષ્પશીલ પ્રવાહી, ચાલો અહીંયા શબ્દ આવ્યો છે કયો? બાષ્પશીલ પ્રવાહી. બાષ્પશીલ પ્રવાહી એટલે કેવા પ્રવાહીની વાત કરે અહીંયા તે આપણે જોઈએ. ચાલો બાષ્પશીલ પ્રવાહી એટલે શું વિચાર આવે તમને? બાષ્પ બની શકે તેવું પ્રવાહી એટલે બાષ્પશીલ પ્રવાહી. હવે તમને જો ખ્યાલ હોય તો આપણા પાણી હોય છે તેનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. 100 ડિગ્રી સેલ્સિયસ એ બાષ્પમાં રૂપાંતર થાય સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતર થવાનું શરૂ થાય છે. પણ જો મેં 100 ડિગ્રી સેલ્સિયસ ન પણ રાખો તો આપણા હવાની અંદર કઈ ને કઈ માત્રામાં ભેજ તો હોય જ છે. હોય કે નહીં હોય? એ ભેજ કોની હોય? પાણી જોઈ એમ. એટલે કે જે પણ આપણા મોટા ભાગના જે પ્રવાહીઓ હોય છે તે કેવા હોય છે? બાષ્પશીલ હોય છે. અને તે આ પ્રવાહીમાં એની બાષ્પ શું કહેવાય એને? એ બાષ્પ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે 100 ડિગ્રી સેલ્સિયસની નીચે પણ. આપણા રૂમના તાપમાને જ. તમે કદાચ વેધર રિપોર્ટ જોતા હશો તો તેમાં તમને ખબર હ્યુમિડિટી એવો કંઈક શબ્દ આવે છે. હ્યુમિડિટી. બરાબર. એ શું દર્શાવે? વાતાવરણમાં ભેજનું પ્રમાણ દર્શાવે. ને જેટલું વધારે હોય તે આપણા માટે થોડુંક હાનિકારક હોય. બરાબર. ચાલો તો એ જ રીતે છે ને તે બીજા બધા પ્રવાહીઓ પણ હોય તે પણ બાષ્પશીલ હોય છે. એને કઈ ને કઈ માત્રા એની બાષ્પમાં હોય છે. કોની સાથે? પ્રવાહીની સાથે સાથે. ચાલો કઈ નહીં આગળ જોઈએ તો વધારે તમને ખ્યાલ આવશે. બે બાષ્પશીલ પ્રવાહી દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લઈએ. બે બાષ્પશીલ પ્રવાહી દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લઈએ એટલે કે બે પ્રવાહીના આપણે દ્રાવણને અહીંયા ધ્યાનમાં લેવાનું છે જેમાં દ્રાવ્ય પણ પ્રવાહી છે અને દ્રાવક પણ પ્રવાહી છે. ચાલો બે ઘટકોને 1 અને 2 તરીકે દર્શાવીએ. એક ઘટકને મેં કહી દઉં નંબર 1 અને બીજા ઘટકને શું કહી દઉં? નંબર 2. ચાલો જો બંધ પાત્રમાં લઈએ, હવે બંધ પાત્રમાં લઈએ, અહીંયા મેં બંધ પાત્રમાં દર્શાવ્યું છે. બંધ પાત્ર કેમ? કારણ કે મારા પ્રવાહી કેવા છે? બાષ્પશીલ છે. એની કઈ ને કઈક બાષ્પમાં એ અસ્તિત્વ ધરાવે છે. જો મેં બંધ પાત્ર નહીં લેવું તો બધી બાષ્પ શું થશે? ઉડી જશે. બરાબર. તમે કોઈ ધારો કે પાણીને પણ તમે કદાચ બંધ પાત્રમાં ભરીને રાખશો તો કઈ ને કઈક એની જે પણ પાણી પેલા ઉપરની સપાટી પર તમને જામેલી જોવા મળશે. એનો અર્થ શું થાય કે બાષ્પશીલ છે એમ. ખ્યાલ આવ્યો? ચાલો લઈએ તો બંને ઘટકો બાષ્પીભવન પામશે અને સંજોગવશાત આવો શબ્દ વાપરેલો છે બાષ્પકલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાશે. ચાલો આ પાત્રને ધ્યાનમાં લેજો. આની અંદર શું છે? મેં એક પ્રવાહી લીધું છે. એક નથી બે પ્રવાહી છે. એક ઘટક 1 અને ઘટક 2.
બરાબર, જો કલર પણ તમારા માટે અલગ અલગ કરેલા છે મેં. આની અંદર છે બે ઘટકો છે, બે ઘટકો દ્રાવ્ય થયેલા છે એટલે કે બંને પ્રવાહી જ છે એમ. પણ આ તો મેં ગોળા એટલે દર્શાવ્યો છે તમને ખ્યાલ આવે, બંને પ્રવાહી જ છે. ચાલો, તો હવે આ અહીંયા તો ઘટકો છે, એની કંઈક અમુક બાષ્પ બનીને ક્યાં જશે? આ બાષ્પ કલાની અંદર જશે. તો આ બાષ્પ કલામાં દર્શાવેલો છે. ને હવે આ બાષ્પ કલા અને જે પ્રવાહી કલા છે તેની વચ્ચે શું દર્શાશે? અહીંયા શું સ્થપાશે? સંતુલન સ્થપાશે. શું સ્થપાશે? સંતુલન સ્થપાશે. સંતુલન એટલે અહીંયા શું કહેવા માંગ્યો? મેં તમને પહેલા કીધું તેમ ગતિશીલ સંતુલન. જે અહીંયા બાષ્પ કલામાં જેટલા પણ અણુઓ છે તેમાંથી અમુક અણુઓ પ્રવાહી કલામાં એન્ટર થાય છે અને તે જ સમયે શું થાય છે? આ જે પ્રવાહી કલામાંથી થોડાક અણુઓ કમાં જાય છે બાષ્પ કલામાં, ને બંનેનો વેગ કેવો છે? સમાન છે. એટલે શું થાય કે બાષ્પ કલામાં અને પ્રવાહી કલામાં ઘટક કણોની સંખ્યા સમાન જળવાઈ રહી છે. ખ્યાલ આવ્યો છે ને? બરાબર, એક્ઝામ્પલ મેં તમને આપેલું કે અહીંયા ક્લાસમાં અત્યારે જેટલા વિદ્યાર્થીઓ છે, માની લો એકને મેં કડી મૂકું અને બીજાને અંદર લાવો, થઈ ગયું ને આ સંતુલન? અહીંયા ને બહાર વિદ્યાર્થીઓની સંખ્યા સમાન રહેવાની છે, પણ એક જાય છે ને એક બહાર આવે છે. બરાબર, ક્રિકેટ જ લઈ લો ને, બે ખેલાડી રમતા હોય, બરાબર, એક આઉટ થાય તો બીજો આવે કે નહીં આવે? બરાબર, એટલે બેટ્સમેનની સંખ્યા તો બે જ રહી છે ને. માની લો ફિલ્ડર ને છે પણ એક ફિલ્ડર ને ભાઈ વાગી ગયું તો એ ફિલ્ડર બહાર જશે, પણ એની જગ્યાએ બીજો ફિલ્ડર આવશે કે નહીં આવશે? ફિલ્ડરોની સંખ્યા તો તેટલી જ રહેવાની છે ને. બસ આ ગતિશીલ સંતુલન છે. ચાલો, આટલો ખ્યાલ આવ્યો આમાં? ચાલો આગળ જોઈએ. અત્યારે આ ખાલી ડિસ્ક્રિપ્શન જ કરતા છે. આ તબક્કે ધારો કે કુલ દબાણ કેવું છે? પી ટોટલ. કુલ દબાણ પી ટોટલ છે. કુલ દબાણ પી ટોટલ છે એટલે શું કહેવા માંગે અહીંયા? કે અહીંયા બે ઘટકો છે, હવે બે અલગ અલગ ઘટકોના બાષ્પ તરીકે અવસ્થા ધરાવે છે. તો આ પણ દબાણ લગાવશે આની ઉપર. કોની ઉપર? આની સપાટી ઉપર, પ્રવાહીની સપાટી પર. અને ઘટક બે અને ઘટક એક બંને પોતાના દબાણ લગાવશે, બંને અલગ અલગ માત્રામાં લગાવશે. તે બંનેનો કુલ દબાણ એ પી ટોટલ મેં કીધું છે. ખ્યાલ આવ્યો અહીંયા? આપણે પાછળ દાખલો ગણ્યો તેના હિસાબે જ થોડું ઘણું છે કે બે અલગ અલગ વાયુ છે તે શું કરે છે? દબાણ લગાવે છે. ચલો, અને P1 અને P2 ઘટક 1 અને ઘટક 2 ના અનુક્રમે આંશિક દબાણ છે, આંશિક બાષ્પ દબાણ છે. અહીંયા બાષ્પ દબાણ શબ્દનો અર્થ ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે કયો શબ્દ? બાષ્પ દબાણ એટલે કે બાષ્પ દ્વારા લાગતું દબાણ. ખ્યાલ આવ્યો? ચાલો, આ બંને આંશિક બાષ્પ દબાણ ઘટક 1 અને ઘટક 2 ના મોલન્સ x1 અને x2 સાથે સંબંધિત છે. જે પણ મારા દબાણ છે આંશિક બાષ્પ દબાણ P1 અને P2 કોની સાથે સંબંધિત છે? મોલન્સ x1 અને x2 ને સાથે. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? આ ખાલી આપણે ડિસ્ક્રિપ્શન કર્યું છે કોનું? જે પણ મારું આ પ્રણાલી હતું તેનું. ખ્યાલ આવ્યો અહીંયા? હજુ નિયમ સ્ટાર્ટ નથી કર્યો. ને જે પણ તમારે સવાલ છે તેમાં આ બધું તમારે લખવું પડશે. સવાલમાં તમારે આ બધું લખવું પડશે. બરાબર, ને થિયરીના સવાલ છે. ઘણા લોકોને કેવું હોય છે દાખલાઓ બહુ ફાવતા નથી, તો તમારે માટે થિયરીના સવાલ પણ આવે છે. ચાલો આગળ વધીએ. હવે રાઉલ્ટનો નિયમ જોઈએ. પરફેક્ટ કે રાઉલ્ટ શું કહે છે? ચાલો, ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી મિત્રો ક્યાંથી હતો? આ ફ્રાન્સ નો હતો ભાઈ. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એવું સવાલમાં નહીં પૂછાશે. ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ કોણ છે? ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ. અહીંયા રાઉલ્ટે લખાયું છે, રાઉલ્ટ જ આવશે. ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ 1886 ની અંદર, આપણે સમાજ વિદ્યા નથી ભણતા, બરાબર, તેમની વચ્ચે જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો. તેમની વચ્ચે એટલે શું કહેવા માંગે અહીંયા? આ ઘટકના આંશિક બાષ્પ દબાણ 1 અને 2 અને મોલન્સની વચ્ચે સંબંધ દર્શાવ્યો. ભાઈ તમારે ટાઈમ પાસ કરવો હોય તો વાંચો, કેમ બહાર કાઢી મૂકામે? બરાબર, મસ્તી નહીં કરો ભાઈ. એક તો પહેલાથી જ લાઇટ નહીં મળે અને અવાજ ઓછો આવે છે, તમે લોકો આખા ક્લાસને ડિસ્ટર્બ કરો છો. ચલો, આ સંબંધને શું કહે છે? રાઉલ્ટનો નિયમ કહે છે. શું કહેવાય આને? રાઉલ્ટનો નિયમ કહે છે. ચાલો હવે એની સ્ટેટમેન્ટ જોઈએ શું કહે છે. ચાલો, બાષ્પશીલ પ્રવાહીઓના
દ્રાવણ માટે બાષ્પશીલ પ્રવાહીઓના દ્રાવણ માટે આ બંને બાષ્પશીલ પ્રવાહીઓ છે તેના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટક એટલે અહીંયા આપણા બે ઘટકો છે ઘટક 1 અને 2 દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો? ફરીથી વાંચું છું. બાષ્પશીલ પ્રવાહીઓના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો આ સ્ટેટમેન્ટ? ચાલો આ સ્ટેટમેન્ટને મેં હવે ગણિતિક સ્વરૂપમાં લખું. ચાલો આંશિક દબાણ કોના સમપ્રમાણમાં છે? મોલ અંશના સમપ્રમાણમાં છે. મારે ઘટક 1 માટે લખવું હોય તો હું શું લખી શકું? ચાલો આંશિક બાષ્પ દબાણ મારે ઘટક 1 માટે કેટલો છે મારો? P1. ચાલો P1 છે તે સમપ્રમાણમાં છે કોના? દ્રાવણમાં રહેલા તેના મોલ અંશ. તેના એટલે પોતાના જ ઘટક 1 માટેના મોલ અંશ કેટલા છે? x1 એટલે P1 proportional to x1 મારાથી લખી શકાય અને આ રાઉલ્ટના નિયમનું ગણિતિક સ્વરૂપ છે. ખ્યાલ આવી ગયો દરેકને આની અંદર? ચાલો હવે મેં શું કરવાને સમપ્રમાણતાનો અચળાંક દૂર કરું. ચાલો સમપ્રમાણતાનો અચળાંક દૂર કરતો શું આવશે? હવે હેનરીનો નિયમ નથી ભણતા આપણે, રાઉલ્ટનો નિયમ ભણતા છે તો શું r લખી દઉં મેં? ચાલો r નહીં, અહીંયા શું આવશે? P01 into x1. ચાલો શું આવ્યું? P01 into x1. ચાલો આ દરેક શું છે તે મેં લખી દઉં. P1 ચાલો P1 શું છે? ઉપર જ મેં લખેલું છે અહીંયા ઘટક 1 નો બાષ્પ દબાણ ઘટક એનો આંશિક બાષ્પ દબાણ. ચાલો x1 શું છે? x1 છે દ્રાવણમાં ઘટક 1 ના મોલ અંશ. દ્રાવણમાં બરાબર, દ્રાવણમાં ઘટક 1 ના મોલ અંશ. દ્રાવણમાં ઘટક 1 ના મોલ અંશ અને આ સમપ્રમાણતાનો અચળાંક જે આવ્યો તે શું છે તે જોઈએ. P01 બરાબર. ચાલો આને શું કહેવાશે? P01 ને શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ. ચાલો હું લખી દઉં છું પછી સમજાવું છું આ શું છે. શુદ્ધ ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ લખી દઉં છું બસ. બરાબર. ચાલો હવે જો P01 શું છે? ચાલો આપણે દ્રાવણમાં વાત કરીએ. દ્રાવણમાં કેટલા ઘટકો છે? 2 ઘટકો છે, એક ઘટક 1 અને 2 અને બંને કોની સાથે? બાષ્પકલા સાથે સંતુલનમાં છે અને બંને પોતપોતાના દબાણો લગાવે છે. પરંતુ મેં કોઈક એવી વસ્તુ લઉં, ધારો કે આ એક પાત્ર બીજું લીધું, તેની અંદર મેં માત્ર ને માત્ર શું ભરેલો છે? ઘટક 1. શું ભર્યો છે? માત્ર ને માત્ર ઘટક 1. માની લો કે પાણી અને એસિટોનનું ધારો કે મિશ્રણ હોય તો મેં અહીંયા માત્ર ને માત્ર શું લીધું છે? ઘટક 1 એટલે ધારો કે પાણી લીધું છે માત્ર ને માત્ર. બરાબર. હવે એ પણ બાષ્પશીલ તો છે જ, એની પણ બાષ્પ બનશે અને કોમાં જશે? બાષ્પકલામાં જશે અને અહીંયા પણ સંતુલન સ્થપાશે. હવે આ જે પણ છે ઘટક 1 તેનું પણ કંઈક બાષ્પ દબાણ હશે, પણ અહીંયા મારી પાસે દ્રાવણ નથી. શું છે? માત્ર ને માત્ર ઘટક 1 છે એટલે કે શુદ્ધ ઘટક 1 છે. આ જે પણ દબાણ લગાવશે, આ જે પણ આ સપાટીની ઉપર દબાણ લગાવશે તેને મેં શું કહીશ? શુદ્ધ ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ. ખ્યાલ આવ્યો? સમજ પડે છે દરેકને કે P01 શું છે? અહીંયા શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ. દ્રાવણમાં નહીં પરંતુ શુદ્ધ અવસ્થામાં જે ઘટક 1 છે તેનું બાષ્પ દબાણ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આને મેં સમીકરણ 1 આપી દઉં. ચાલો એ જ રીતે મારે ઘટક 2 માટે લખવું હોય તો પણ લખાય. બરાબર ને? ઘટક 2 માટે લખવું હોય તો પણ લખાય. ચાલો ઘટક 2 માટે P2 proportional to કોનો? x2 થશે હવે x2 અને મેં પાછો આનો સમપ્રમાણતાનો અચળાંક ગાયબ કરું તો સમપ્રમાણતાનો ચિહ્ન ગાયબ કરું તો
પી નોટ ટુ x2. ચાલો હવે અહીંયા મેં પાછો લખતો નથી. P2 શું થશે? ઘટક 2 નું બાષ્પ દબાણ થશે. x2 શું થશે? દ્રાવણમાં ઘટક 2 નો મોલ અંશ કે કેટલા પ્રમાણમાં એ દ્રાવ્ય થયેલો છે. અને P02 શું થશે? દ્રાવણમાં ઘટક શુદ્ધ ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ. ચાલો આ દ્રાવણમાં 2 ઘટકો છે, આ તો ઘટક 1 છે. એને માની લો ઘટક 1 ની જગ્યાએ માત્ર ઘટક 2 મેં ભરી લેવું ને એનું બાષ્પ દબાણ મેં માપું તો મેં શું કહેવા? P02 કહીશ. ખ્યાલ આવ્યો? કોઈ પ્રોબ્લેમ છે અહીંયા? દિક્કત નથી ને પાછળ? ખ્યાલ આવ્યો? કાં ખાવા જવાના પ્લાન બની ગયો કે બાષ્પ દબાણ ખ્યાલ આવ્યો? બાષ્પ દબાણ ને તો બરાબર છે. ચાલો આને મેં સમીકરણ નંબર 2 કહી દઉં છું. ચાલો હવે જોઈએ. ચાલો ડાલ્ટન, અરે પાછો આવ્યો આ પેલો, હવે ડાલ્ટન પાછો આવ્યો. ચાલો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે મથાવતો છે આ યાર બંધો. પાત્રમાંની દ્રાવણ કલાની ઉપર દબાણ P ટોટલ દ્રાવણના બંને ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર થશે અને તેને આ પ્રમાણે દર્શાવશે. જે વાત કરશે તેને પછી બોલવું પડશે આ કે આ શું કીધું. ચાલો ડાલ્ટન શું કીધું કે પાત્રમાંની દ્રાવણ કલાની ઉપર પાત્ર એટલે આ પાત્રની વાત કરતા છે. આ દ્રાવણ છે ને, અહીંયા તો શુદ્ધ ઘટક છે, આ દ્રાવણ છે. પાત્રમાં કોની ઉપર? પાત્રમાંની દ્રાવણ કલાની ઉપર. આ દ્રાવણ કલા થઈ, આ દ્રાવણ કલા જો તમને બતાવું, આ દ્રાવણ કલા થઈ. આ દ્રાવણ કલાની ઉપર દબાણ કેવું? આ બંને જે દબાણ લગાવે છે તેને શું કીધું મેં? P ટોટલ કીધેલું તા. તે દ્રાવણમાંના બંને ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર થશે. ચાલો હવે બંનેનો આંશિક દબાણ કેટલું છે? આ ઘટક 2 છે, ઘટક 2 ગ્રીન કલરના, તે કેટલા લગાવશે? P2. અને ઘટક 1 જે આ પિંક કલરના છે તે કેટલા લગાવશે? P1. તેનો સરવાળો જો મેં કરું તો મને શું મળે છે? P ટોટલ મળે છે એવું આ સ્ટેટમેન્ટમાં લખેલું છે. તો ચાલો મેં કરી દઉં. P ટોટલ બરાબર શું થશે? બોલો શું થશે? P1 પ્લસ P2 થશે. ચાલો આગળ વધીએ. P1 પ્લસ P2. ચલો મને P1 અને P2 ની કિંમતો મારી સામે જ છે, સમીકરણ 1 અને સમીકરણ 2. ચલો મૂકી દઉં. ચલો P1 બરાબર P01 x1 પ્લસ P2 બરાબર શું થશે? P02 x2. ચાલો આ મળી ગયું મને P ટોટલ નું એક સમીકરણ. ચાલો હવે શું થશે? ચાલો હવે મેં શું કરું? મને એક વસ્તુ ખબર છે. શું? x1 પ્લસ x2 બરાબર 1 થાય, કારણ કે મારા ઘટકો કેટલા છે? 2 ઘટકો છે અને 2 ઘટકો જ છે તો એનો સરવાળો કેટલો થશે? 1 બરાબર. ચાલો હું શું કરું? કોઈ એકાદને અહીંયા કરતા બનાવી લઉં, અને એકાદ મેં ઉડાડી કાઢું અહીંથી. ખ્યાલ આવ્યો? ચલો મારા ગ્રાફમાં અહીંયા x2 છે. મિત્ર અહીંયા અમારા ગ્રાફમાં શું છે? મોલ અંશ. પણ કોના? x2 ના મોલ અંશ. ઘટક 2 ના મોલ અંશ એમ બોલાય. ઘટક 2 ના મોલ અંશ. તો મેં શું કરું? અહીંથી x1 ને કરતા બનાવી દઉં ને અહીંયા મૂકી દઉં. બરાબર. ચાલો x1 બરાબર શું થશે? 1 માઇનસ x2 થશે. ચલો હવે આને મેં શું કરું? આને અહીંયા મૂકી દઉં. ચાલો શું થશે? P ટોટલ બરાબર P01 અથવા P01 જે બોલો તે 1 માઇનસ x2 પ્લસ P02 x2. ચાલો હવે ગુણી કાઢો અંદર. P01 માઇનસ x2 પ્લસ P02 x2. ખ્યાલ આવ્યો? ગણતરીનો સ્ટેપ જ છે હવે.
ચલો હવે અહીંયા x2 ને x2 કોમન છે, એક જ મિનિટ. ચલો હવે અહીંથી કોમન કાઢી લઉં x2. ચલો અમે x2 કોમન કાઢી લઉં, શું થશે? પ્લસ પ્લસ રાખું છું x2 પ્લસ x2 કોમન રાખ્યું, શું થશે? પ્લસ વાળું આ છે, આમાં આ પહેલા લખું છું p02 માઇનસ p01 માઇનસ p01. બરાબર. હવે અહીંયા કંઈક ખોટું છે, મને એવું લાગતું છે. ચાલો કંઈક ખોટું છે એવું લાગતું છે મને આની અંદર. x2 ની કિંમત મૂકશો તો ફરીથી આવી જશે. અહીંયા કઈ ને કઈ ખોટું છે મને એવું લાગતું છે, ખબર નહીં કેમ. એક મિનિટ ફટાફટ ચોપડી ખોલો. કંઈક ખોટું છે એવું લાગતું છે મને. y બરાબર mx પ્લસ c. ચલો બરાબર લાગતો છે, આ જ છે લગભગ તો. ચલો બરાબર જ છે ને? ચાલો બસ બરાબર જ છે ને? ચલો ચલો આ આવી ગયું મારું સમીકરણ. ચલો અને 3 આપવાનું છે. ચલો આ સમીકરણ નંબર 3. ચલો હવે શું કરવાનું છે મારે? આ ગ્રાફ દોરવાનો છે. શું કરવાનું છે મારે? ગ્રાફ દોરવાનો છે. ચલો ગ્રાફ કઈ રીતે દોરીશું? તો ગ્રાફ ઘણો સિમ્પલ છે, તમે જો ચોપડીમાં જોશો બહુ સિમ્પલ ગ્રાફ છે. તમે જાતે ગોખીને પણ દોરી જ કરશો, એમાં કઈ છે નહીં મળે ને પરીક્ષામાં તમે ગોખશો. પણ મારે અહીંયા સમજાવવું છે કે ભાઈ ગ્રાફ આવ્યો કઈ રીતે. ચલો હવે જો અહીંયા મોલ અંશ છે, મોલ અંશ છે. કોના મોલ અંશ? x2 લીધો છે. ચલો અહીંયા x2 છે તે હવે x2 ની કઈક લિમિટ છે, 0 થી 1 વચ્ચે જ આવે. બરાબર. આ બાજુ શું હશે? x2 આ બાજુ કેટલો હશે આનો કિંમત? અહીંયા x2 ની કિંમત કેટલી હશે? x2 ની કિંમત અહીંયા 0 હશે. અહીંયા તો પેલી બાજુ કેટલી હશે? અહીંયા આ ખૂણાની અંદર મેક્સિમમ 1 હશે. બરાબર. એટલે આ પ્રકારનો જરાક ગ્રાફ દોરી રહ્યા છે. બાકી પેલો હું આ બાજુ લાઈન ને ઉપર લાઈન આ રીતે હોય છે. ચલો અહીંયા x2 કેટલો હોય? 1. ચલો અમારે x1 લખવું હોય તો લખાય કે નહીં લખાય? ચલો આ બાજુ કઈ x2 છે જ નહીં મળે. x1 કેટલો હશે? અહીંયા 1 પૂરેપૂરો હશે. 1 અહીંયા ખ્યાલ આવ્યો? ચલો અહીંયા આ બાજુ કેટલો હશે? x1 0. બરાબર ને વચ્ચે એ જ રીતે એકબીજામાં બેલેન્સ થયા કરશે અહીંયા આખા વચ્ચે. ખ્યાલ આવ્યો અહીંયા? ચલો હવે હું શું કરું છું? ચલો અને આ સમીકરણને ધ્યાનમાં લઈએ. બાષ્પ દબાણ અહીંયા લખેલો છે, બાષ્પ દબાણ. આને બાષ્પ દબાણ મેં કેવું? બરાબર ને મોલ અંશ છે x2. બરાબર. આ x2 છે, તમે આ રીતે લખી શકો. આ y અક્ષ પર છે એટલે y બરાબર આ x એટલે કે m x પ્લસ c. ખ્યાલ આવ્યો કઈ રીતે લખ્યું મેં? ચલો આ સમીકરણ ખ્યાલ છે ને? કોનું સમીકરણ છે આ? સુરેખ રેખાનું સુરેખ સમીકરણ છે. ચલો ચલો આના પરથી મને શું મળ્યું? મારો m કેટલો છે? m કેટલો છે? m એટલે કે શું કહેવાશે? ઢાળ. અને c એટલે આંતરછેદ. c શું દર્શાવે? કે મારો y અક્ષ પર જે રેખા છે ક્યાં છેદે છે? તો કેટલા? p01 પર છેદે છે. તો મારે કશે ને કશે અહીંયા p01 લેવો પડે, આ અહીંયા y અક્ષની ઉપર. ચલો તમે શું કરો? અહીંયા p01 લઈ લઉં આશરે જ. બરાબર. p01 અહીંયા લઈ લીધો આ પોઈન્ટ પર. ખ્યાલ આવ્યો? ચલો હવે મેં p01 તો લઈ લીધો. હવે m જો m શું છે મારો? p02 માઇનસ p01. મેઇન સવાલ આ છે કે અહીંયા આ આપણો ઢાળ કેવો છે? ધન છે, ઋણ છે કે શૂન્ય છે?
જો ધન હોય તમે ઉપરની તરફ ઢાળ દર્શાવવા, ઋણ હશે તમારે એમ દર્શાવવું પડશે નીચે, ને શૂન્ય હોય તો ભાઈ સીધી લીટી બરાબર. તો P02 માઇનસ P01 આપણો એમ આ છે, P02 માઇનસ P01. ચાલો શું કહી શકો છો તમે આના વચ્ચે? x2 તે કઈ લેવા દેવા નથી આપણને. P02 માઇનસ P01 ની વાત કરતા છે, અહીંયા ઢાળની વાત કરતા છે આપણે. શું કહી શકો તમે? કઈક વિચાર આવે? જો કઈ વિચાર નહીં આવશે એટલે મેં પોતે વાત કરું છું અહીંયા. ચાલો જો આની અંદર P02 કરતા P01 ની કિંમત વધારે હોય તો આ કેવો આવે? ઋણ આવે. P01 ની કિંમત વધારે હોય તો આ ઋણ આવશે મારો ઢાળ. ને માની લો કે P02 ની કિંમત વધારે હોય તો કેવો આવશે મારો ઢાળ? અહીંયા ધન આવશે. એટલે કે આ બંનેની કિંમતો પર આધાર રાખશે, આપણાથી આમાં કંઈ કહી શકાય નહીં. જે કયા આપણે દ્રાવણની અંદર ઘટકો કયા કયા લીધા છે તેના ઉપર એ આધાર રાખશે. બરાબર. પણ આપણે ચોપડીની અંદર તમે જુઓ તો અહીંયા આ રીતે ઊંચો એમ ઢાળ દર્શાવેલો છે. બરાબર, એ ઊંચી રેખા દર્શાવેલી છે ને નીચે એક લાઈન પણ માં પણ લખેલું જ છે એ લોકોએ કે આપણે અહીંયા ધારીએ છીએ કે P02 P01 કરતા વધારે છે. એટલે મેં મેં પણ ધારી લઉં છું કે P02 ની જે પણ કિંમત છે તે P01 કરતા કેવી છે? વધારે છે. ચાલો હવે તમે કહી શકો હવે ઢાળનું મૂલ્ય કેવું થશે મારું? ધન થશે. બરાબર. તો ચાલો તમે ઉપરની તરફ લીટી મારી દઉં અહીંયા. ચાલો અહીંથી ચાલુ થતો હતો તો આ રીતે મેં લાઈન દોરી દઉં છું ને આ સમીકરણ કોનું છે? P ટોટલ નું છે. P ટોટલ બરાબર. ચાલો P ટોટલ જ રાખતો છું, ખાલી P ટોટલ રાખો. ચાલો આ P ટોટલ નું અહીંયા એક રેખા મને મળી ગઈ છે. ચાલો હવે જો હવે મેં શું કરું છું? આ P1 બરાબર P01 x1, આ P1 में બાષ્પ દબાણ કેવું? ચલો આને જોવા દો, પહેલા આને જોઈએ. ચલો P2 બરાબર P02 x2. ચલો P2 બાષ્પ દબાણ મેં કહી શકું અને y પર બાષ્પ દબાણ છે કઈ ગયું આ રહ્યું બાષ્પ દબાણ. ચલો મોલ અંશ x2, મોલ અંશ છે અહીંયા x2 એ પણ છે, તમે એ પણ કહી શકો. ચાલો આને મેં સરખાવી દઉં. y બરાબર m x પ્લસ c બરાબર. y એટલે P2, x તો આપણો x2 અને m ઢાળ કેટલો મળે છે મને? P02 મળે છે. અને c કેવો છે? અહીંયા કઈ નથી એટલે આપણે શું ધારીશું? P0 એટલે ક્યાંથી આપણે રેખા જે પણ રેખા છે તે ક્યાં આવશે? અહીંથી અહીંયા આવશે 0 પર. બરાબર. તમે દોરી દઉં અહીંથી આ રીતે દોરી દઉં. ચલો એક જ મિનિટ ડોટેડ લાઈન લઈ લઉં. ચલો આ રીતે દોરી દઉં. ચાલો હવે અહીંયા શું છે? આ P2 છે. આ P2 ખ્યાલ આવી ગયો? હવે ટોટલ કેમ? કારણ કે ભાઈ અહીંયા x1 છે જ નહીં મળે, x2 પૂરેપૂરો છે એટલે અહીંયા ટચ થશે. બરાબર. ને મારો આંતરછેદ કેવો? 0 છે એટલે અહીંથી શરૂઆત આપણે કરી છે. ચાલો હવે આને આપણે ધ્યાનમાં લઈએ ને આને મેં બાજુમાં લખી દઉં છું. શું છે? P1 બરાબર P01 x1. ચાલો આના પણ મેં y બરાબર mx પ્લસ c કરી શકું, પણ આપણો x પર તો x2 છે અહીંયા. બરાબર. ને અહીંયા શું છે? મિત્ર અહીંયા શું છે? ને આપણે શું છે? x2 છે તો આપણાથી લેવાય. આને y બરાબર mx પ્લસ c લખાય? ના લખાય. બરાબર. મારે કંઈ પણ કરીને અહીંયા x2 લાવવો પડે. ચલો અમારી પાસે આ છે કે નહીં? આ જ અમે મૂકી દઉં. P1 બરાબર P01 1 માઇનસ x2. ચાલો ગુણી કાઢો અંદર. P01 માઇનસ P01 x2. ચાલો ફરીથી અહીંયા લખી દઉં છું બાજુમાં જ આ સમીકરણ. P1 બરાબર P01 માઇનસ P01 x2. ચલો હવે મારી પાસે x2 છે.
હવે મેં લખી શકો ને y બરાબર mx પ્લસ c. ચલો આ બાષ્પદબાણ એટલે કે આ y બરાબર આ x છે મારા માટે, એટલે કે આ m આ x ને વચ્ચે પ્લસ ને આ c થશે. ખ્યાલ આવી ગયો ને આ કઈ રીતે કર્યું? ચલો હવે એને સમજીએ. ચલો શું સમજીશું? y તો p1 છે, આંતરછેદ મારો p01 છે, એટલે કે જે પણ મારો ગ્રાફ હશે તે કાંથી અહીંથી ટચ થતો હશે બરાબર p01 થી. હવે જો મારો ઢાળ શું છે m p01 છે પણ પ્લસ m એટલે કે માઇનસ p01 છે. માઇનસ p01 એટલે મારો ઢાળ કેવો છે? અહીંયા ઋણ છે ને ઋણ હોય ત્યારે મારે શું દર્શાવવું પડે? ઢાળ એમ નીચો એમ દર્શાવવો પડે બરાબર. તો મેં કઈ રીતે દર્શાવીશ? આ રીતે દર્શાવી દઈશ. ખ્યાલ આવ્યો ને? આ શું છે અમારો p1 છે બરાબર. હા અને અહીંયા દર્શાવવાનું રહી ગયું. અહીંયા શું આવશે? આ p02 આવશે, p02 બરાબર. ખ્યાલ આવ્યો? કારણ ને જોઈ લો p02 નું મૂલ્ય કેવું છે? p01 કરતા વધારે એટલે ઉપર આવશે ને બરાબર. ખ્યાલ આવી ગયો? આ આપણો સિમ્પલ ગ્રાફ અહીંયા પૂરો થયો બરાબર છે. સમજી શકાય ગણિતિક રીતે બેઠું બરાબર. નહીં ખ્યાલ આવે તો તમે યાદ રાખવામાં પણ ખૂબ જ સરળ છે બરાબર, યાદ પણ રાખી શકો છો. તો જે પણ આપણો સવાલ હતો તેની અંદર પણ તમારે આ ગ્રાફ દોરવાનો રહેશે બરાબર. ચલો હવે 3 તારણો પણ સવાલમાં પૂછેલા છે ને તારણો તમારે ચોપડીમાં આપેલા છે તે પણ આપણે જોઈએ. ચાલો 3 તારણો. 5 મિનિટ બ્રેક ભાઈ રાખવી પણ ચાલે છે ભાઈ. આપણે આ પતાવીએ ભાઈ, આ પતાવીએ ભાઈ. 1 મિનિટ આપણે આ પતાવીએ ભાઈ બરાબર, પછી હું તમને બ્રેક આપું છું બરાબર. આ થિયરી પતવા દો. ચલો પી ટોટલના સમીકરણ પરથી નીચેના તારણો કાઢી શકાય છે. 3 તારણો છે, આ 3 તારણો પર તમારે લખવાના રહેશે. ચાલો દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલન્સની સાથે સંબંધિત છે. શું છે? દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ. કુલ બાષ્પ દબાણ એટલે પી ટોટલ. ચાલો ચાલો જરાક છે ભાઈ, જરાક છે. આ થિયરી પતવા દો, થોડુંક ધ્યાન આપી દઉં બરાબર. ખબર છે મને ગરમીમાં સહન કરવું પડી રહ્યું છે ને તમે ભાઈ મને તો સહન કરો જ છો, એ તો મને ખબર જ છે બરાબર. પણ થોડુંક તમારે સહન મારે તમને આખું વર્ષ કરવું પડવાનું છે, એમાં કઈ તમારે જવાનું નથી ને હું પણ તમને છોડવાનો તો બિલકુલ બી નથી બરાબર. ચલો તો કુલ બાષ્પ દબાણ એટલે પી ટોટલ કોઈ એક ઘટકના મોલ સાથે સંબંધિત છે. ચલો અહીંયા કોઈ એક ઘટક કયો છે મને કહો તમે? કોઈ એક ઘટક અહીંયા કયો છે? ચલો પાછો વાંચો સ્ટેટમેન્ટ. ચલો મારો કુલ દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એટલે કે પી ટોટલ ગમે તે એક ઘટકના મોલન્સની સાથે સંબંધિત છે. ચલો આ કેસમાં ગમે તે એક ઘટક કયો છે? ઘટક 1 કે ઘટક 2? ઘટક 1 કઈ છે ને ઘટક 2 તો કઈ છે? ચાલો જો ઘટક 2 અહીંયા આપણે આ કેસમાં કયો ઘટક 2 ના મોલન્સ સાથે સંબંધિત હતો? કારણ કે આપણે જો ઘટક 1 નતા ભાઈ આ રીતે આપણે ઉડાડી દીધો ને ઘટક 2 ના મોલન્સના સાથે સંબંધિત હતો. કોણ? પી ટોટલ. જો ને સમીકરણ જો પી ટોટલ બરાબર p01 સોરી આ નહીં આ જો પી ટોટલ બરાબર p01 પ્લસ x2 કાઉન્સમાં p02 માઇનસ p01. ચલો x2 આવ્યો, અહીંયા x1 કશે દેખાય છે? એટલે કે મારું પી ટોટલ અહીંયા શું x2 પર સંબંધિત હતું. પણ મેં શું કર્યું? અહીંયા x1 ને કરતા બનાવીને x2 લાવેલો. મેં ઊંધું પણ કરી શકું કે નહીં બરાબર, કે અહીંયા 1 માઇનસ x1 કરી દઉં તો મારું સમીકરણ કોમાં આવશે? x1 ની અંદર આવશે. એટલે આણે અહીંયા એમ લખેલું છે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ કોઈ એક ઘટકના કોઈ બી એક x1 લઈ લો કાં તો x2 લઈ લો, કોઈ બી એક ઘટકના મોલન્સ સાથે સંબંધિત છે. આ છે પહેલું તારણ. ખ્યાલ આવ્યો આની અંદર? ચલો બીજું જોઈએ. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલન્સ સાથે રેખીય રીતે ચલિત થાય છે. ચલો આ રહ્યું, આ જો
આ રેખીય રીતે ચલિત થાય છે y બરાબર mx પ્લસ c બરાબર ને આ રેખા મેં દોરી પણ દીધી છે એટલે આ રેખાજી વિશે વાત કરતા છે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એટલે ફરીથી અહીંયા પી ટોટલ ની વાત કરી એક ઘટક 2 ના મોલન્સ સાથે રેખીય રીતે ચલિત થાય છે બરાબર ઘટક 2 ના મોલન્સ ની સાથે રેખીય રીતે ચલિત થાય છે આ છે બીજું તારણ ચલો ત્રીજું તારણ જોઈએ શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ કુલ બાષ્પ દબાણ એટલે કે પી ટોટલ એ ઘટક એ ના મોલન્સ ના વધારા પ્રમાણે ઘટે કાં તો વધે છે અહીંયા ઘટક 1 ના મોલન્સ સાથે જે પી ટોટલ છે ક્યાં તો વધશે ક્યાં તો ઘટશે બરાબર ખ્યાલ આવી ગયો અહીંયા વધશે કાં તો ઘટશે આ છે આપણું ત્રીજું તારણ ચાલો હવે એક નાની વસ્તુ છે અહીંયા દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંગઠન હવે જો અહીંયા નવી વસ્તુ જરાક સમજવાની છે કે હવે જો અહીંયા મિત્ર ધ્યાન આપો પ્લીઝ બરાબર તમે લોકો અવાજ કરવો હોય તેટલો અવાજ કરી લો ભાઈ પછી છે ને માર્ક્સ નહીં આવશે ને પછી ખ્યાલ આવશે કોણ કેટલું ધ્યાન આપે છે બરાબર ચાલો હવે જો અહીંયા આ દ્રાવણની કલા થઈ દ્રાવણમાં સંગઠન છે x1 અને x2 શું છે x1 એ દ્રાવણમાં રહેલા ઘટક 1 ના મોલન્સ છે અને x2 શું છે દ્રાવણમાં રહેલા ઘટક 2 ના મોલન્સ છે એ જ રીતે તમે જુઓ તો બાષ્પ કલામાં પણ કંઈ ને કંઈક રીતે ઘટક 1 અને 2 રહેલા છે તમે બાષ્પ કલામાં પણ સંગઠન શોધી શકો છો કે નહીં શોધી શકો બરાબર તે જ અહીંયા વાત કરી છે બાષ્પ કલામાંનું સંગઠન ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય છે બરાબર હવે દ્રાવણના સંગઠનની વાત નથી કરતા અહીંયા આપણે કોની વાત કરતા છે બાષ્પ કલામાં સંગઠન બરાબર જો y1 અને y2 એ ઘટક 1 અને 2 ના અનુક્રમે બાષ્પ કલામાં મોલન્સ છે તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને કોની વાત કરીને ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને ચાલો તમારે હવે લખવું હોય તો શું લખાશે ચાલો મારે P1 લખવો છે P1 આંશિક દબાણથી નક્કી કરી શકાય તો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ y1 ઇન્ટુ P ટોટલ ને મારે ઘટક 2 માટે લખવું હોય તો P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ ચાલો આ P1 અને P2 તો તે જ છે ઘટક 1 ના આંશિક દબાણ ઘટક 2 ના આંશિક દબાણ P ટોટલ પણ એક છે કુલ બાષ્પ દબાણ ચાલો y1 શું છે y1 અહીંયા છે બાષ્પ કલામાં કઈ કલામાં બાષ્પ કલામાં ઘટક 1 ના મોલ અંશ અને y2 અહીંયા શું છે બાષ્પ કલામાં ઘટક 2 ના મોલ અંશ બરાબર ખ્યાલ આવ્યો ને બાષ્પ કલા અહીંયા દ્રાવણની અંદર વાત નથી કરતા દ્રાવણની અંદર કેટલો ઓગળેલો છે તેની વાત નથી કરતા બાષ્પ કલાની અંદર જે ઉપર છે દ્રાવણની ઉપર ફરીથી સમજાવું છું અહીંયા આ જે છે તેમાં કેટલું છે y1 તેમાં કેટલું સંગઠન છે તે y1 અને y2 દર્શાવે છે બરાબર આને બસ યાદ જ રાખવાનું છે ને આ આપણા દાખલામાં પણ ઉપયોગી થશે બરાબર ખ્યાલ આવી ગયો અહીંયા સુધી ક્લિયર છે તમને બરાબર ચાલો તો હવે થોડાક બીજો ટોપિક છે હવે તમે થોડોક બ્રેક માંગો છો બરાબર તો થોડોક તમને થોડોક 5 મિનિટનો બ્રેક આપી જ દઈએ હવે તો ચાલો ફરીથી સ્ટાર્ટ કરીએ આપણે બરાબર ચાલો તો હવે આપણો ટોપિક અહીંયા રાઉલ્ટના નિયમનો પતી ગયેલો છે હવે બે નાના ટોપિક જેવા છે આ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા ચાલો આ જરાક ચલવી કાઢો છું ચાલો જુઓ આ શું છે આમાં રાઉલ્ટના નિયમ પ્રમાણે કોના નિયમ પ્રમાણે રાઉલ્ટના નિયમ પ્રમાણે હમણાં જોયો તે કોનો નિયમ હતો
રાઉલ્ટનો ડાલ્ટન નહીં, બરાબર. ડાલ્ટન તો વચ્ચે આવીને ખાલી મોં મારતા હોય, બંનેમાં આવેલો હોય, બરાબર બરાબર. આપેલ દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ શું છે? P1 બરાબર x1 ઇન્ટુ P01 અથવા P01 ઇન્ટુ x2 તરીકે દર્શાવી શકાય. કોના નિયમ પ્રમાણે? રાઉલ્ટ રાઉલ્ટ મિત્રો, રાઉલ્ટ, બરાબર. ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો, હા, બરાબર. યાદ કરીને કઈક ફાયદો નથી એનો. પ્રવાહીમાં જો પ્રવાહીમાં વાયુના દ્રાવણ માટે એક ઘટક એટલો બાષ્પશીલ છે કે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. શું કીધું અહીંયા મારે? કે જે આપણે પ્રણાલી લીધેલી કઈ પ્રવાહી પ્રણાલી માટે રાઉલ્ટનો નિયમ જોઈ લો. તેમાં એક ઘટક એટલો ખતરનાક બાષ્પશીલ છે કે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ નથી ધરાવતો. એ શું થઈ જાય છે? સંપૂર્ણપણે વાયુ જ બની જાય છે. એવો છે, એક વાયુ છે. અને આપણે જોઈ ગયા છીએ કે તેની દ્રાવ્યતા હેન્ડ્રીના નિયમ પ્રમાણે નીચે પ્રમાણે નિવેદિત કરી શકાય છે. કોનો નિયમ છે મિત્રો? આ જરાક મને કહેજો. આ હેન્ડ્રીનો નિયમ છે. આ P બરાબર KH ઇન્ટુ X. હેન્ડ્રીનો નિયમ પ્રમાણે કોના માટે? વાયુની પ્રવાહીને દ્રાવ્યતા માટે. હવે મેં શું કીધું કે બે પ્રવાહીની પ્રણાલી લીધી, તેમાં એક પ્રવાહી એટલો બધો બાષ્પશીલ છે કે પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ જ ધરાવતો નથી, માત્ર ને માત્ર વાયુ જ છે. તો એના માટે મેં આનો નિયમ રાઉલ્ટનો નિયમ અને હેન્ડ્રીના નિયમ માટે ચકાસું તો જો શું ફરક પડે છે અહીંયા મને તમે કહો. KH અને P0 આનો જ ફરક પડે છે. KH છે હેન્ડ્રીના નિયમમાં અને રાઉલ્ટના નિયમમાં શું છે? P0 છે. તો બંને કેસમાં આ બંનેનો સમાન જોવા મળે છે. જો આપણે રાઉલ્ટના નિયમ અને હેન્ડ્રીના નિયમને સરખાવીએ, મેં કીધું તેમ, તો જોઈ શકીએ છીએ કે બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. માત્ર સમપ્રમાણતાનો અચળાંક KH અને P01 થી જુદો પડે છે, બરાબર. આમ રાઉલ્ટનો નિયમ હેન્ડ્રીના નિયમનો વિશિષ્ટતર કિસ્સો થાય છે. કયો નિયમ? રાઉલ્ટનો નિયમ એ હેન્ડ્રીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે એમ કહે છે, જેમાં KH બરાબર શું થાય છે? P01 થાય છે. તો આ એક બસ નાનો અમથી થિયરી તમને આપી છે ચોપડી અંદર, તે મેં બસ વાંચી દીધી છે. ક્યારે આ લાગુ પડે છે? કે જ્યારે રાઉલ્ટના નિયમની અંદર બે પ્રવાહી હોય, તેની અંદર એક પ્રવાહી એટલો બધો બાષ્પશીલ છે કે વાયુ સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવે. તો પછી આપણે વિચાર આપે કે ભાઈ આપણે રાઉલ્ટનો નિયમ વાપરીએ કે હેન્ડ્રીનો નિયમ વાપરીએ એમ, બરાબર. તો તે કેસમાં શું થાય? KH બરાબર P01 થાય અને બંને વસ્તુ આપણા માટે એક જ સમાન થઈ જાય છે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે જો આ થિયરી છે, પણ આપણે થિયરી મેં ચલાવતા, પણ હવે તમારા માટે પેલા દાખલા જરાક છે તે મેં પહેલા કરાવી દઉં છું. ચાલો, આ આપણે દાખલા જોઈ લઈએ. જો રાઉલ્ટના નિયમના દાખલા છે તે જો શું લખેલું છે મેં કૌંસમાં, માર્ચ 2023 4 માર્ક્સ માં આ દાખલો પૂછાયો છે, બરાબર. મફતના માર્ક્સ છે. ચાલો, તમને આ જોઈને ભાઈ વિચાર આવતો હશે, તમે આગળ પણ કરું. જો બીજો દાખલો જૂન 2024 4 માર્ક્સ, બરાબર. હવે રિપીટરે જે તે પૂછાયો છે, બરાબર. ચાલો, એટલે આના દાખલા પૂછાય છે, આવે છે 4 માર્કમાં આવે છે અને ખૂબ સરળ દાખલા છે. આપણને સૂત્ર યાદ હોવા જરૂરી છે. ચાલો, સૂત્ર મેં તમને પહેલા બતાવી દઉં કયા કયા સૂત્ર યાદ રાખવા જરૂરી છે તે. ચાલો, પહેલું સૂત્ર તો આપણું P1 proportional to x1, એટલે કે P1 બરાબર P01 into x1. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. હવે તમને એક નાની બાબત મેં જરાક જણાવી દઉં તો અગાડી અમુક ટોપિક્સ આવશે, બરાબર. અબાષ્પશીલ ઘનની વાત આવશે, બરાબર. તેમાં દ્રાવ્ય અને દ્રાવક આવશે. તો આપણે નંબર 1 હંમેશા કોને આપશું? દ્રાવકને આપીશું. નંબર 1 કોને આપીશું? દ્રાવકને આપીશું. ને નંબર 2 કોને આપીશું? દ્રાવ્યને આપીશું, બરાબર. એ આગળના ટોપિક માટે છે, પણ અત્યારે મેં તમને કહી રહ્યું છું. જો આપણને ખ્યાલ આવે કે દ્રાવ્ય હશે તો
તો એને 2 નંબર આપીશું ને જો દ્રાવક હશે તો તેને 1 નંબર આપીશું. ન ખ્યાલ આવે તો કોઈ વાંધો નથી, કોઈને પણ આપણે 1 2 આપી શકીએ છે. બરાબર, તો એક આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બીજું કયું? બીજું સૂત્ર આ પી ટોટલ વાળું યાદ રાખવાનું છે. P01 બરાબર શું થશે? P01 બરાબર જો આને આ રીતે યાદ રાખો, થોડો વધારે સરળ પડશે. અહીંયા x2 લખી દઉં. ચાલો 1 2 1 2 બરાબર 1 2 1 2 બરાબર P01 પ્લસ P02 માઇનસ P01 ઇન્ટુ x2 બરાબર 1 2 1 2 યાદ રહેશે આ? બરાબર, આ ન યાદ રહી તો છેલ્લે તમારે આ યાદ રાખવાનું. બરાબર, આ તો યાદ રહેશે ને બંનેને? બરાબર, આ બંને યાદ રહેશે ને? બરાબર, P1 અને P2 ના બસ અહીંયા કિંમત જ મૂકેલી છે. બરાબર, આ યાદ રાખો, કઈ બી યાદ રાખો, તમારો જવાબ આવશે. બરાબર, થોડોક ગણતરી માટે આ પણ સરળ કોઈ વાર પડશે, જે પ્રમાણે આપણને ગણતરીમાં સરળ પડશે તે પ્રમાણે દાખલા જોઈશું. તો યાદ રહેશે આ સૂત્ર? બહુ ઈઝી છે સૂત્ર. બરાબર, ગણિતમાં એના કરતા લાખ ગણા ઈઝી છે. બરાબર, ચાલો તો આપણે દાખલા ગણીએ. ચાલો શું આપેલું છે? 298 કેલ્વિન તાપમાને, કયું તાપમાન છે આપણું? 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ ની વાત કરતા છે. ક્લોરોફોર્મ અને ડાઇક્લોરોમિથેન CHCl3 અને CH2Cl2 ના બાષ્પદબાણ અનુક્રમે કેટલા છે? 200 mmHg અને 415 mmHg. ચલો એક કામ કરું, હું ડેટા લખવાનું શરૂ કરી દઉં. ડેટા લખવાનું. ચલો, તાપમાનનું આપણને કોઈ કામ નથી. તાપમાન તો એટલે આપેલું છે કે એ લોકોએ કહે છે કે અચળ તાપમાને છે બધું. બરાબર, ચાલો બાષ્પદબાણ લખેલા છે. હવે મેં 1 2 કરવાની જગ્યાએ મેં CHCl3 અને CH2Cl2 એમ લખી દઉં. ચાલો તો શું આપેલું છે મને? બાષ્પદબાણ આપેલું છે. ચલો તો PCHCl3. ચલો PCHCl3 કેટલો છે? PCHCl3 કેટલો છે? 200 મિત્ર, 200 પહેલી બાજુ છે. 200 mmHg. ચલો CH2Cl2 ડાઇક્લોરોમિથેન કહેવાય છે આને. કેટલા છે? 415 mmHg. બરાબર, ચાલો પહેલું શું કીધું છે લોકોએ? 298 કેલ્વિન તાપમાને. 298 કેલ્વિન, ઓકે, તાપમાન સમાન છે. બરાબર, શું અવાજ કર્યા કરે પછાડી? શું આવે છે અવાજ? ચાલો 25.5 ગ્રામ શું છે? CHCl3. એટલે મને શું આપ્યું? CHCl3 નું દળ આપ્યું. મેં શું કરી દઉં? W લખી દઉં. WCHCl3 કેટલો આપેલો છે? 25.5 ગ્રામ. ચાલો CHCl2 નું દળ કેટલું છે? CHCl2 નું દળ કેટલું છે મિત્ર? પેલા CHCl2 નું દળ કેટલું છે? કેટલો છે? 200 mmHg દળ છે. બરાબર, 200 mmHg. મિત્ર ધ્યાન આપો પ્લીઝ. બરાબર, જરાક ધ્યાન આપો. આવું નહીં ચાલે. હા, બરાબર, અહીંયા કશે પછી આપણો મગજ કશે બીજું ફરતું હોય એવું નહીં ચાલે. કેટલો છે? 40 ગ્રામ. 40 ગ્રામ. બરાબર, ચાલો આટલો આપેલું છે ને મને શું કીધું છે કે દ્રાવણનું બાષ્પદબાણ ગણો. ચલો દ્રાવણનું બાષ્પદબાણ ગણો એટલે શું પૂછ્યું કહેવાય અહીંયા? શું? દ્રાવણનું બાષ્પદબાણ. દ્રાવણ આપણા માટે અહીંયા શું છે? ટોટલ છે. મેં તમને પહેલાથી જ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ કીધેલું કે આપણે ટોટલ શું છે અહીંયા આપણા માટે? દ્રાવણ છે. એટલે અહીંયા શું પૂછેલું છે આપણને? P ટોટલ પૂછેલું છે. બરાબર,
તો પી ટોટલ માટે મને શું જોઈએ? P1 જોઈએ અને P2 જોઈએ, બરાબર? તમે ટોટલ શોધી શકો. ચલો P1 અને P2 શોધવા માટે મારા પાસે સૂત્ર છે અલગ અલગ. P1 અને P2 નું સૂત્ર છે, બરાબર? તો તેના માટે મારી પાસે શું એના મોલન્સ નથી. મોલન્સ નથી ને મારી પાસે. મોલન્સ ગણવા માટે મને દળ આપેલા છે, બરાબર? મેપ તૈયાર થાય છે દિમાગમાં આમ કે શું મારે ગણવાનું છે પહેલા, બરાબર? ચલો તો મોલર દળ ગણીએ સૌથી પહેલા. ચલો મોલર દળ CHCl3 નો મોલર દળ CHCl3. ચલો યાદ છે દરેકને? કાર્બનના 12 પ્લસ 1 પ્લસ ક્લોરીનના કેટલા આવશે? કેટલા આવશે? 35.5. ચલો ગણો કેટલા આવે છે? આ 13 થઈ જશે. કેટલા આવે છે? કેટલા આવે છે બોલો? 119.5. શું આવશે એકમ? ગ્રામ પર મોલ. ચલો ચલો મસ્તી નહીં કરો ભાઈ. ચલો એમ. ચલો મેં હવે CH2Cl2 શોધી કાઢું. MCH2Cl2. ચલો 12 પ્લસ 2 હાઇડ્રોજન છે એટલે 2 કૌંસમાં 35.5. 14 પ્લસ 71 કેટલા આવે છે? 85 આવે છે ને? 85 ગ્રામ પર મોલ. ચલો ભાઈ તમે તો ભાઈ કેમિસ્ટ્રી નો હત્યા કરી દેહો ભાઈ, ગ્રામ પર મીટર, બરાબર? ચાલો શું આવે છે? 84 આવે છે. કઈ કાર્બન ના 12, હાઇડ્રોજન ના 2 અને આ 35.5 એટલે 71, બરાબર ને? ચાલો હવે મને દળ મળી ગયા, મેં મોલ શોધી કાઢું, બરાબર? મોલ શોધી કાઢો પછી મને મોલન્સ મળશે. ચલો મોલ n વડે દર્શાવું છું. મારે CHCl3 ને શોધીએ પહેલા. CHCl3. ચલો મોલ. ચલો ડાયરેક્ટ લખી દઉં. 25.5 ના છેદમાં 119.5 લખી દઉં ડાયરેક્ટ, કારણ કે 4 માર્કનો છે, થોડોક લાંબો છે, ગણતરી વધારે કરવી પડે આપણે. ચલો 25.5 ના છેદમાં શું છે? 119.5. 119.5. ચલો કેટલા આવે છે? 0. કેટલા આવે છે? 213 મોલ. ચલો CH2Cl2 ભાઈ મસ્તી નહીં હા. ચલો મોલ આના 40 ના છેદમાં કેટલા? 85. બોલો કેટલા આવે છે? 47.05. બસ આટલા લખ્યું છે. ચાલો આવી ગયા મોલ મળી ગયા. હવે મોલન્સ શોધી કાઢું. ચલો મોલન્સ x બરાબર CHCl3. ચલો બોલો સૂત્ર શું આવશે? તત્વ અહીંયા કયું છે આપણું? એને તત્વ કહેવાય? સંયોજન છે આ, બરાબર? એટલે ઘટક બોલવાનું, કોઈ એક ઘટકના મોલન્સ. ચલો તો આના મોલ લખો ઉપર. NCH એકવાર સૂત્ર લખી દઉં છું. ના છેદમાં NCHCl3 પ્લસ NCH2Cl2. ચાલશે વાંધો નહીં, બરાબર? કદાચ કોઈના માર્ક કાપે તો કોઈ વાર બહુ જ ટોપ જતા હોય, જો 100 માંથી 1 માર્ક કાપવો હોય તો કદાચ અહીંયા કાપી દે, બરાબર? પણ મોટા ભાગે નથી કાપતા, કારણ કે 4 માર્ક્સનો દાખલો છે ને થોડું ઘણું ડાયરેક્ટ કરવું પડે છે. જો આપણે એક સ્લાઇડ હજુ ભરાવાની છે, બરાબર ને? જો એક આપણો એક પણ પૂરો નથી થયો, બરાબર? ચલો NCHCl3 કેટલા છે? 0.213 ના છેદમાં 0.213 વત્તા 0.4705. ચલો પહેલા સરવાળો કરજો ને સરવાળો લખાવો મને.
ચલો સરવાળો કેટલા આવે છે? ચલો હવે ભાગાકાર કરજો. 0.3116. ચલો એકમ મોલ અંશનો શું આવશે? ગ્રામ પર નહીં આવશે. બરાબર. ચલો આ મળી ગયું. હવે હવે જો હું શું કરી શકું, મને એકના મોલ અંશ તો મળી ગયા, તો એના હિસાબે મેં સૂત્ર લખી શકું ડાયરેક્ટ પી ટોટલ નું પેલું. બરાબર. અથવા તો મારે શું કરવું પડે, x2 પણ શોધી કાઢવું પડે અને પછી મેં p1 p2 શોધીને પછી p ટોટલ શોધી શકું છું. બરાબર. ચલો મેં માની લો મને સૂત્ર પ્રોપરલી પેલું યાદ નથી, તો પેલું મારે x2 મારે શોધવો પડે. બરાબર. ચલો XCH2Cl તો મારે શોધવો છે. શું કરું? સૂત્ર મૂકવાનું આ રીતે? ના, શું કરું? 1 માઇનસ કરી દઉં. ચાલો તો x CH2 Cl2 બરાબર 1 માઇનસ 0.3116 કેટલા આવે છે? 6884 આવે છે. ચાલો બરાબર છે ને? ચાલો આ મને મળી ગયા. હવે હું શું કરું, મારી પાસે P01 ઓકે ઓકે આ P01 છે, આ P0 છે. હા P0 બરાબર, શુદ્ધ ઘટકને આપેલા છે એટલે બરાબર. આ P0 છે. ચાલો P0 છે મારી પાસે, x પણ મળી ગયા. P ટોટલ મૂકી દઉં સૂત્ર. ઓકે P ટોટલ. ચલો સૂત્ર મેં લખું છું. બરાબર. P01 x1 વત્તા P02 x2. ચલો ચલો કેટલો છે મારો P01? 200 ને 415. ચાલો 200 ને અહીંયા 415. ચલો 0.3116 0.3116 ના કેટલો છે? 0.6884 0.6884. બંનેનો ગુણાકાર અલગ અલગ કરવાનો, પછી સરવાળો કરવાનો. બરાબર. આ પહેલાનો ગુણાકાર 62 32 વત્તા 285 પોઈન્ટ. આ કેમ મને ખોટો લાગે છે? તો 62 32 બોલતો હતો ને તો ક્યારનો. ચાલો આવે છે હવે ટોટલ. ચાલો બોલો. 348 એક્ઝેક્ટ ને? ઓકે 32 ને 68 એક થઈ જશે. ચલો આવી ગયો પી ટોટલ. ચલો આનો એકમ શું આવશે? શું આવશે આનો એકમ? શું આવશે એકમ? mmHg છે આપણો પી ટોટલ. mmHg. ચલો આપણે એક વસ્તુ મળી ગઈ. શું માંગેલો તો તે આપણને મળી ગયું પી ટોટલ. ચલો આ છે એકનો જવાબ આપણને મળ્યો. બીજું શું કીધું છે આપણને? બીજું શું કીધું છે? આ કયો છે? આ જો આ શબ્દ જો બાષ્પ કલામાં શોધવાનો છે આપણે, દ્રાવણ કલામાં નથી શોધવાનો. x1 અને x2 આપણે શોધીએ તે કયો હોય? દ્રાવણમાં હોય. દ્રાવણમાં સંઘટન આપણે કહેવાય. અને બાષ્પ કલામાં શોધવું હોય ત્યારે થેન્ક યુ. હા y આપણને માંગેલું છે. ચલો y નું સૂત્ર આ પણ યાદ રાખવાનું છે. હા y નું સૂત્ર શું છે? P1 માટે મારે આ P1 અને P2 તો પેલા જ છે. મારે y1 અને y2 શોધવાનું છે, તો આ સૂત્ર મારે ઉપયોગમાં લેવું પડશે. ચલો આ સૂત્ર મેં લખું છું. ચલો P1 બરાબર, ચલો આપણને કઈ એક્સ્ટ્રા વસ્તુ આપી છે? નથી આપી. ચલો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ. ચલો
હવે P1 અને P2 જો P1 હવે શોધવાની બેસતા આ P1 કહેવાશે આપણો હા P1 છે ને P1 નો સૂત્ર આ જ છે તો આ P1 થઈ ગયો મારા માટે બરાબર આપણે અલગથી જરાક શોધી કાઢવાના હતા અને પછી આમાં કિંમતો મૂકવી જોઈતી હતી તો જરાક વ્યવસ્થિત લાગતા પણ હવે થોડુંક ડાયરેક્ટ કરી દઉં છું બરાબર ચલો y1 બરાબર ખ્યાલ આવશે ને આ બાજુ કશે નહીં સમજ પડે તો પૂછજો ચલો y1 બરાબર P1 ના છેદમાં P ટોટલ ચલો 62.32 ના છેદમાં P ટોટલ 348 0.1790 ચલો એકમ બોલો એકમ શું આવશે એકમ બોલન્સ છે બરાબર ચલો ચલો મારે y2 શોધવું છે y2 શું કરું મેં y2 બરાબર સેમ મેં કરી શકું પણ 1 માઇનસ મેં કરી દઉં એ વધારે શોર્ટકટ નહીં પડે બરાબર ચલો y2 બરાબર 1 માઇનસ y1 ચલો 1 માઇનસ 0.1790 0.821 જીરો હશે અહીંયા બરાબર આવી ગયો y2 ચાલો ભાઈ આપણા વાઘાચોકા અક્ષર જ છે ભાઈ બરાબર ચલો આપણે જવાબ જોઈ લઈએ બરાબર આવ્યો છે ચાલો શું છે બસ 348 આવેલો આપણો બરાબર છે 0.82 ને 0.18 0.82 0.18 બરાબર ખૂબ નજીક આપણો જવાબ છે પણ આપણે કદાચ પોઈન્ટ્સ વધારે લીધા છે એટલે આપણો થોડોક એલા કરતા વધારે એક્યુરેટ જવાબ છે એમ કહી શકીએ છીએ ચાલો છે આ દાખલો સરળ એકદમ મેં કીધું જવાનું તમને બરાબર છે આ સરળ દાખલો એકદમ જ ચલો જો આ દાખલો જો વાંચો સેમ છે બેન્ઝીન ટોલ્યુઇન હવે ભાઈ CHCl3 CH2Cl2 આ બેન્ઝીન ટોલ્યુઇન આપી દીધું ના ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે ઓકે આદર્શ દ્રાવણ કહી દીધું એ લોકોએ બાષ્પ કલાના બાષ્પ દબાણ બેન્ઝીન અને ટોલ્યુઇન ના આપેલા છે ચાલો આ બાષ્પ દબાણ શું આપેલું કહેવાય મને કહો શું આપેલું છે આ બાષ્પ દબાણ P1 અને P2 કહેવાશે કે P01 P02 કહેવાશે P1 અને P2 કહેવાશે કે P01 અને P02 P01 અને P02 કહેવાશે જો બેન્ઝીન શુદ્ધ શબ્દ જ લખેલો છે અહીંયા ચોખ્ખો શુદ્ધ બેન્ઝીન અને શુદ્ધ ટોલ્યુઇન ના બાષ્પ દબાણ એટલે કે દ્રાવણમાં બાષ્પ દબાણ નથી આ બરાબર એટલે આ P01 અને P02 આપેલો છે બરાબર એટલે કે P0 બેન્ઝીન નો અને P0 ટોલ્યુઇન નો ચાલો જો 80 ગ્રામ અને 100 ગ્રામ ટોલ્યુઇન નું મિશ્રણ કરવામાં આવ્યું હોય ચલો દળ આપી દીધું આ જ દાખલાની જેમ જ દળ આપી દીધું અને P01 P02 આપી દીધું આટલી વસ્તુ આપી દીધી ગણાશે બેઠો દાખલો તમારાથી બરાબર તો આ ગણી કાઢજો તમે દાખલો બરાબર HW ને જવાબ તમારા માટે છોડી જાઉં છું બરાબર હવે જો તમને અહીંયા P ટોટલ નથી શોધવા કીધેલું બરાબર કે P ટોટલ શોધો પણ બાષ્પ કલાના મોલ શોધવાનો છે પણ એના માટે પણ તમને P ટોટલ જોઈશે જ ગમે તે બરાબર એટલે જવાબ આંખમાં ખાલી આટલો જ લખેલો છે ઓકે અહીંયા કદાચ મેં કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે 0.6 ને આ બાજુ કઈ છપાયું નથી પણ હવે તમે જાતે સમજી શકો આ 0.6 છે તો પેલો કેટલો હશે 0.4 હશે બરાબર લખી દઉં છું બરાબર 0.4 mm Hg અને જો આ દાખલા પણ બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે બરાબર પેલો પણ પૂછાય છે આ પણ પૂછાય છે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે વધારે કંઈ વિચારવાનું બી નથી મફતના માર્ક છે લઈ શકશો તમે બરાબર આપણી એક્ઝામમાં પણ આ હશે દાખલા બરાબર બરાબર તો ચાલો તો આજે આટલા આપણે રાખીએ છીએ બરાબર હોમવર્ક આપો તે કરતા રહેજો ને સૂત્ર ખાસ વાંચતા રહેજો બરાબર
બાકી તો બીજું કંઈ રહેવાનું રહેતું નથી. તો આપણે નેક્સ્ટ પેલા જે પણ આપણા બાકીના વચ્ચેના ટોપિક્સ છે તે આપણે પૂરા કરીશું અને પછી આપણે આગળ વધીશું. ચાલો અહીંયા આટલો રાખીએ આપણે.